તલાટીની પરીક્ષા દઈ રહેલા વિદ્યાર્થીઓને ફરીથી શુભકામનાઓ સાથે કરંટ ટોપિક્સનો ભાગ 5. મિત્રો, આ પ્રશ્નોને ફરીથી રિવાઇઝ કરી શકો છો. બિન અનામત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ પ્રોત્સાહન યોજના એટલે તો એ છે આપણા ગુજરાતની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. બીજો પ્રશ્ન, દરરોજ થતી એકમાત્ર પદયાત્રા જે ભારતભરને લાગુ પડે છે એવી કઈ? તો જવાબ છે અમદાવાદ હેરિટેજ વોક. માર્કન ભટ્ટ, જેનું હમણાં નિધન થયું, તે કયા ક્ષેત્રના હતા? જવાબ છે નાટ્ય. ભારતમાં સૌથી મોટો ત્રિરંગો ફરકાવવામાં આવેલો એ કઈ જગ્યાએ? જવાબ છે રાંચી, ઝારખંડનું રાંચી, જ્યાં રક્ષામંત્રી શ્રી મનોહર પારીકરે એ ધ્વજ લહેરાવેલ, જે 66 બાય 99 ફૂટ હતો અને જે સ્તંભ રાખેલો એ 293 ફૂટ ઊંચો હતો. ઝિકા વાયરસની પ્રથમ રસી શોધનાર, તૈયાર કરનાર એ કોણ? તો એ છે ભારતના હૈદરાબાદમાં બાયોટેક કંપની. એના પછીનો પ્રશ્ન, અભયમ હેલ્પલાઇનનો ગુજરાતમાં જે એનો નંબર છે એ કયો? એ નંબર છે 181. હાલ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ? જવાબ છે અજીત દોભાલ. 8મો ક્વેશ્ચન, વર્લ્ડ રેડિયો ડે એટલે? એ દિવસ ઉજવીએ છીએ 13મી ફેબ્રુઆરી. આપણે એ પણ યાદ રાખશું કે આ વખતે 2016ની થીમ છે રેડિયો ઇન ટાઈમ્સ ઓફ ઇમરજન્સી એન્ડ ડિઝાસ્ટર. શૂટિંગમાં 25 મેડલ જીતનારી મહિલા ખેલાડી એ કોણ? જવાબ છે રાજકોટની તાનિયા. દેશનું સૌથી ગંદુ શહેર 2015 જે હમણાં સર્વે થયો એમાં, તો એનો જવાબ આવે છે ઝારખંડનું ધનબાદ. તાઇવાનના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ? જવાબ છે સાઈ ઇંગ વેન. તાજેતરમાં ભારતના મહાન શાયરનું નિધન થયું, એમનું નામ? જવાબ છે નિદા ફાઝલી. મુંબઈ અંડર 16 ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 1009 રનનો રેકોર્ડ કોણે કર્યો? નામ છે પ્રણવ ધનાવડે. કામોવ હેલિકોપ્ટર ખરીદવા માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા? જવાબ છે રશિયા. ક્વાન્ટિકો પીપલ્સ ચોઇસ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ? જવાબ છે અભિનેત્રી પ્રિયંકા ચોપરા. ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ 2016 ક્યાં યોજાયું? જે તાજેતરમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની નજીકના સમુદ્રમાં, જેમાં 54 દેશના નૌકાદળોએ ભાગ લીધેલ. યુનો દ્વારા 2016ના વર્ષને કયા વર્ષ તરીકે ઉજવવામાં આવશે? મિત્રો, આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ. જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ કોણ? જે હમણાં નિયુક્ત થયા છે જેપી મેયાણી. મ્યાનમારમાં કેટલા વર્ષે લોકશાહી સ્થપાય? જવાબ છે 54 વર્ષે, જેનું જૂનું નામ બર્મા હતું. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પદ પર કોણ છે? જવાબ છે આર સુભાષ રેડ્ડી.
એક પુસ્તકનું નામ છે એ મને હંમેશા યાદ રહેશે. એના કર્તા કોણ છે, લેખક કોણ છે? તો જવાબ છે એમના લેખિકા છે અને એ છે આપણા માનનીય આનંદીબેન પટેલ. ગુજરાતના મુખ્ય સચિવ કોણ? જવાબ છે G.R. આલોરિયા. 2015 માટે સાહિત્યના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી? જવાબ છે બેલારુસના સ્વેતલાના એલેક્સાવિચના. કયા દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવાય છે? જવાબ છે 25 ડિસેમ્બર. અને છેલ્લો ક્વેશ્ચન, દેશની પ્રથમ 24 કલાકની સાયબર ક્રાઇમની હેલ્પલાઇન કયા શહેરમાં? જવાબ છે વડોદરા. તો મિત્રો, આ પ્રશ્નોને વારંવાર સાંભળી લેજો, જોઈ લેજો. બાકી તો પેપર તો ખૂબ સારું જવાનું જ છે. ઓકે મિત્રો, ઓલ ધ બેસ્ટ.